હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડના કેટલાક ટેક્સ્ટબુકના ક્વેશ્ચન્સ કરીએ છીએ. બરાબર. લખાણ સંબંધી જે પ્રશ્નો આપેલા છે એનો એક પ્રશ્ન છે, બે પ્રશ્નો મૂકેલા છે અહીંયા. નીચેના સંયોજનોને તેઓની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓમાં પ્રતિક્રિયાત્મકતાના ચડતા ક્રમમાં ગોઠવો. પ્રશ્ન કેવા શું માંગે છે પેલા સમજો કે આ ચાર પદાર્થ આપેલા છે એમાં કોણ સૌથી ઝડપથી પ્રક્રિયા કરે અને કોણ ધીમેથી પ્રક્રિયા કરે છે એનો ચડતો ક્રમ દર્શાવે એવો પ્રશ્ન પૂછે. પહેલા તો તમારે ધ્યાન શું રાખવાનું છે તે આપણે આને થોડી વાર જવા દો. હું પેલા બેઝિક વસ્તુ સમજાવી દઉં છું, પછી એની વાત સમજાવું છું. માનો કે આપણી પાસે C ડબલ બોન્ડ O છે અહીંયા, અને અહીંયા છે H, અને અહીંયા છે મૂક્યો મેં H, અને બીજું લઉં છું C ડબલ બોન્ડ C છે, એટલે ઓક્સિજન છે અહીંયા મૂક્યો છે CH3, અને અહીંયા છે CH3. પ્રક્રિયામાં કઈ લેવાની છે? કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા. કાર્બન કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે, માટે આ છે આંશિક ઋણભારી અને આ છે આંશિક ધનભારી. એ જ પ્રમાણે આ આંશિક ઋણભારી છે અને આ છે આંશિક ધનભારી. ન્યુક્લિયોફાઇલ NU, આ ન્યુક્લિયોફાઇલ આ ધનભારી કાર્બન ઉપર એટેક કરે, અથવા આ ન્યુક્લિયોફાઇલ આની પર એટેક કરે. વિચારવાનું શું છે? કોણ ઝડપથી પ્રક્રિયા કરશે? આ કરશે કે આ કરશે? તો ધનભાર તો આ પણ છે, ધનભાર આ પણ છે. તો અહીંયા બે વસ્તુનું ધ્યાનમાં લેવાનું. એક, અવકાશીય અડચણ, અવકાશીય અડચણ જેને કહેવાય છે સ્ટેરિક હિન્ડરન્સ. અને બીજું જે કારણ છે એ છે ઇલેક્ટ્રોનીય કારણ. હવે આ શું છે તે સમજીએ. અવકાશીય અડચણ શું છે તે અને ઇલેક્ટ્રોનીય કારણ શું છે તે. પહેલા ઇલેક્ટ્રોનીય કારણ વિશે વિચાર લઈએ. આ કાર્બન ધનભારી છે, આ કાર્બન પણ ધનભારી છે. કાર્બનની સાથે H અને H જોડાયેલા છે, જ્યારે અહીંયા CH3 અને CH3 જોડાયેલા છે. જે CH3 છે એની પ્લસ I અસર હોય, તે ઉપરાંત હાઇપર કોન્જ્યુગેશન અસર પણ હોય. એટલે પોતાના ઇલેક્ટ્રોન આ કાર્બનને આપે, આ CH3 પણ પોતાના ઇલેક્ટ્રોન કાર્બનને આપે. બંને બાજુથી આ કાર્બનને ઇલેક્ટ્રોન મળે છે. એવું થવાને કારણે કાર્બન ઉપરનો ધનભાર ઓછો થાય છે, જ્યારે અહીંયા H એની પ્લસ I અસર છે નહીં. બરાબર. અહીંયા પણ એવી અસર છે નહીં, અહીંયા કોઈ હાઇપર કોન્જ્યુગેશનની અસર છે નહીં. પરિણામે આ કાર્બન અને આ કાર્બન ઉપરના ધનભારની સરખામણી કરો તો આ કાર્બન કરતા આ કાર્બન ઉપર ધનભારનું પ્રમાણ વધારે છે. હવે આ ન્યુક્લિયોફાઇલ એ પોતે કેવો છે? ઋણભારી છે. એને એટેક કરવાનો છે તો ક્યાં એટેક થાય? જ્યાં ધનભાર વધુ જોવા મળે ત્યાં. તો આની સરખામણીમાં આની પાસે ધનભારનું પ્રમાણ ઘટી ગયું, માટે આની સક્રિયતા એટલે કે પ્રતિક્રિયાત્મકતા ઓછી થઈ ગઈ. માટે જો ક્રમ પૂછવો હોય તો આના કરતા આ વધુ ઝડપથી પ્રક્રિયા કરે. આ કયું કારણ ભણ્યા? અવકાશીય અડચણ. હવે લઈએ છે ઇલેક્ટ્રોનીય કારણ. આપણે જે ભણ્યા એ ઇલેક્ટ્રોનીય કારણ ભણ્યા. હવે ભણીશું અવકાશીય અડચણ. અવકાશીય અડચણમાં માનો કે કોઈ ન્યુક્લિયોફાઇલ છે અને એ ન્યુક્લિયોફાઇલ આ કાર્બન ઉપર એટેક કરવા જાય છે, અને આ ન્યુક્લિયોફાઇલ આ કાર્બન ઉપર એટેક કરવા જાય છે. હવે આ H છે એનું કદ બહુ નાનું છે. અહીં તમે વિચાર કરવા જાઓ તો કાર્બનની સાથે H, અહીંયા H અને H જોડાયેલો છે. અહીંયા પણ તમે જુઓ કાર્બનની સાથે H અને H સંયોજાયેલો છે. તો અહીંયા પણ ન્યુક્લિયોફાઇલ છે એ એટેક કરવા અહીંયા જાય, પરંતુ અવકાશીય અડચણને કારણે આ ન્યુક્લિયોફાઇલ આ કાર્બનની નજીક બહુ સરળતાથી જઈ શકશે નહીં, જ્યારે અહીંયા ન્યુક્લિયોફાઇલ આ કાર્બન પાસે ઘણી સરળતાથી જઈ શકે છે. બરાબર. તો સ્વાભાવિક છે કે અહીંયા ન્યુક્લિયોફાઇલ બહુ ઝડપથી નહીં જઈ શકે, કેમ કે અડચણ આવે છે, અવરોધ આવે છે, અને પરિણામે આનો વેગ ધીમો છે, આનો વેગ વધારે છે. તો નોર્મલી કીટોન કરતા આલ્ડીહાઇડનો પ્રક્રિયા વેગ વધારે હોય.
બરાબર. કોના માટેનો? ન્યુક્લિયોફાઇલ અથવા ન્યુક્લિયોફિલિક રિએક્શન માટે. હવે આપણી પાસે આ જુદા જુદા પદાર્થો આપેલા છે, એના રેફરન્સમાં આપણે વાત કરી લઈએ. તો અહીંયા તમે જુઓ, આ આલ્ડીહાઇડ છે, આ આલ્ડીહાઇડ છે, આ કીટોન છે અને આ કીટોન છે. આ નંબર આપી દો 1 2 3 4 આપેલા છે. ઇથેનોલ એનું સૂત્ર છે, પ્રોપેનોલનું સૂત્ર, પ્રોપેનોન અને બ્યુટેનોન. આ ચાર પદાર્થો મારી પાસે છે. આ કીટોન છે, આ કીટોન છે, આ આલ્ડીહાઇડ છે ને આલ્ડીહાઇડ છે. તો સ્વાભાવિક છે કે કીટોન કરતા આલ્ડીહાઇડનો પ્રક્રિયા વેગ વધારે હશે. હવે આ બંને આલ્ડીહાઇડમાં કોનો પ્રક્રિયા વેગ વધારે? તો તમે જુઓ, અહીંયા જેમ H છે એમ H અહીંયા છે, પણ અહીંયા CH3 ગ્રુપ છે, અહીંયા CH3 CH2 ગ્રુપ છે. મિથાઇલ ગ્રુપ કરતા ઇથાઇલ ગ્રુપની પ્લસ I અસર વધારે છે. મિથાઇલ ગ્રુપ કરતા ઇથાઇલ ગ્રુપની પ્લસ I અસર વધારે છે. પરિણામે આ CH3 પોતાની પ્લસ I અસરથી કાર્બન ઉપરનો ધનભાર જેટલો ઘટાડે એના કરતા આ કાર્બન ઉપરનો ધનભાર આને કારણે વધારે ઘટે. જો ધનભાર આની પર ઘટી જાય તો ન્યુક્લિયોફાઇલને જે એટેક કરવો છે એ સરળતાથી થઈ શકશે નહીં. માટે આના કરતા આની પ્રક્રિયા સરળ. બીજું કારણ અવકાશી અડચણ. તો અહીંયા C ની સાથે એક H છે, અહીંયા C ની સાથે H છે, અહીંયા CH3 છે, અહીંયા CH2 CH3 છે. આ સમૂહ કરતા આ સમૂહનું કદ મોટું છે. કદ મોટું હોવાને કારણે જો ન્યુક્લિયોફાઇલને આ કાર્બનની નજીક પહોંચવું હશે તો અહીં જેટલી સરળતાથી પહોંચી શકે એટલી સરળતાથી અહીંયા પહોંચી શકે નહીં. પરિણામે આ બેની જો વાત કરવા જઈએ તો પહેલો જે છે એનો પ્રક્રિયા વેગ સૌથી વધારે આવે, એના કરતા ઓછો કોણ આવે છે? 2 નંબરનો. ચલો આગળ લઈશું. આ અને આ બે છે, તો અહીંયા CH3 ગ્રુપ છે, અહીંયા પણ CH3 ગ્રુપ છે, અહીંયા પ્લસ I અસર, અહીંયા પણ પ્લસ I અસર, અહીંયા પણ પ્લસ I અસર, આ બાજુ પણ પ્લસ I અસર. તો આ અને આ બંને પ્લસ I અસર સરખી છે, પરંતુ આ મિથાઇલ ગ્રુપ છે, આ ઇથાઇલ ગ્રુપ છે. મિથાઇલ ગ્રુપ કરતા ઇથાઇલ ગ્રુપની પ્લસ I અસર વધારે છે. પ્લસ I અસર વધારે હોવાને કારણે પોતાના ઇલેક્ટ્રોન કાર્બન તરફ આવે. પરિણામે આ કાર્બન ઉપરનો ધનભાર ઘટે. તો આની સરખામણીમાં આ કાર્બન પાસે ધનભાર ઓછો થઈ ગયો અને કાર્બન ઉપરનો ધનભાર ઓછો થયો. પરિણામે ન્યુક્લિયોફાઇલને આકર્ષાવવું હશે તો અહીં જેટલી સરળતાથી આકર્ષાય એટલી સરળતાથી અહીં આકર્ષાઈ શકે નહીં. તો પછીનો ક્રમ ગણવો હોય તો આના કરતા કોણ આવશે? અહીંયા 3 આ બાજુ આવે અને 4 અહીંયા આવે. અવકાશીય અડચણની રીતે વિચાર કરવા જાવ તો આ બે ગ્રુપ અહીંયા છે, આ નાનું ગ્રુપ છે આની સરખામણીમાં, આ બે નાના ગ્રુપ છે, આ નાનું ગ્રુપ છે, આ મોટું ગ્રુપ છે. પણ ન્યુક્લિયોફાઇલને નજીકમાં જવું હશે તો સરળતાથી જઈ શકે નહીં. માટે આનો પ્રક્રિયા વેગ સૌથી ધીમો હશે. માટે પ્રતિક્રિયાત્મકના ચડતા ક્રમમાં 4 કરતા 3, 3 કરતા 2, 2 કરતા 1. બરાબર. ચલો અહીંયા આ જ ક્વેશ્ચન તમને એક જુદી રીતે પણ પૂછાય છે. તમને એવું નહીં પૂછે કે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓમાં પ્રતિક્રિયાત્મકતાના ચડતા ક્રમમાં, પરંતુ એની જગ્યાએ સ્પષ્ટતા કરે કોની? HCN સાથેની અથવા HCN સાથેની પ્રક્રિયા માટે પ્રતિક્રિયાત્મકતાનો ચડતો ક્રમ. તો આપણને એવી ખબર પડવી જોઈએ કે HCN સાથેની પ્રક્રિયામાં Cn માઈનસ આવે છે અને આ પોતે કેવો છે? ન્યુક્લિયોફાઇલ છે. તો વાત તો આની જ છે, બીજું કોઈ કામ કર્યું નથી. એટલે ધ્યાન આપી લેવાનું કે કોની પ્રક્રિયા ઝડપી થાય તો ન્યુક્લિયોફિલિક પ્રક્રિયા જ્યારે થતી હોય તો તે HCN સાથેની પણ ચાલે. તો તમને આ પ્રશ્નમાં કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓમાં પ્રતિક્રિયાત્મકતાના ચડતા ક્રમમાં ગોઠવો, પણ એમાં સ્પષ્ટતા કરી હોય HCN સાથેની પ્રક્રિયા અને પ્રશ્ન બનાવો, જવાબ આનો જ આવે. HCN એવું ન આપે તો તમને આવું પણ આપે, NaHSO3 એવું પણ આપી શકે. કાં તો તમને એવું પૂછે CH3 MgBr તો પણ જવાબ આનો જ આવે.
કાં તો તમને એવું પૂછે ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ એવું પણ આપે. કદાચ એવું ના લખીને આપે તો તમને એમ પૂછે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયાનો પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ. તો વધુ બધા સ્પષ્ટ વધુ આપશે, આવું નહીં કરે. બરાબર. તો જો એક એમસીક્યુ જે શીખવાડ્યો તે, બીજો એમસીક્યુ આના રેફરન્સમાં, ત્રીજો એમસીક્યુ આના રેફરન્સમાં, ચોથો એમસીક્યુ અહીંયા, પાંચમો એમસીક્યુ અહીંયા. તો ક્વેશ્ચન આપણે એક કર્યો, પરંતુ 1 2 3 4 અને એક ઓરિજિનલ ક્વેશ્ચન, એમ 5 ક્વેશ્ચન થયા. સેમ ટુ સેમ ક્વેશ્ચન આ ક્વેશ્ચન છે અને એના માટે પણ આ વસ્તુ કરી શકાય. તો આપણે અહીંયા બે ક્વેશ્ચન ભણીએ છીએ એવું લાગે, પરંતુ આપણે 10 એમસીક્યુ ને એક સાથે સોલ્વ કર્યા છે એવું કહેવાય. અહીંયા પણ એવું છે કે તમને એવું પૂછ્યું છે કે HCl સાથેની પ્રતિક્રિયાત્મકતાનો ચડતો ક્રમ આપો. તો અહીંયા બેન્ઝાલ્ડિહાઇડ છે, પેરાટોલ્યુઆલ્ડિહાઇડ, આલ્ડિહાઇડ તો છે જ, પેરા સ્થાન ઉપર CH3 છે એટલે પેરાટોલ્યુઆલ્ડિહાઇડ, પેરા નાઇટ્રોબેન્ઝોઇક એસિડ, એસિડોફિનોલ, આ ચાર પદાર્થ આપેલા છે. આ આલ્ડિહાઇડ છે, આ આલ્ડિહાઇડ છે, આ આલ્ડિહાઇડ છે અને આ છે કીટોન. કીટોનનો વેગ સૌથી ઓછો આવે. માટે આ ત્રણની અંદર, સોરી આ ચારની અંદર તમે જોવા જાઓ તો જે 4 છે એનો વેગ સૌથી ધીમો હશે. હવે 1 2 અને 3 તમે જુઓ કે આ CH3 જે છે એની અસર કઈ છે? પ્લસ I અસર, એટલે ઇલેક્ટ્રોન આપે. તે ઉપરાંત હાઇપર કોન્જ્યુગેશનની અસર પણ છે, તો પ્લસ I અસરથી પણ ઇલેક્ટ્રોન આપે, હાઇપર કોન્જ્યુગેશનથી પણ ઇલેક્ટ્રોન આપે. બંને રીતે ઇલેક્ટ્રોન આપે છે, પરિણામે આ કાર્બન ઉપરનો ધનભાર ઓછો થઈ જાય છે. NO2 માઈનસ I અસર બતાવે, માઈનસ M અસર બતાવે. કાર્બન કરતા નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે છે, માટે ઇલેક્ટ્રોન બહારની તરફ ખેંચે છે. આ છે માઈનસ I અસર. રેઝોનન્સ દ્વારા પણ ઇલેક્ટ્રોનને બહાર ખેંચે છે, એ માઈનસ M અસર છે, એટલે કે માઈનસ R અસર પણ કહેવાય. તો બંને બાજુ ઇલેક્ટ્રોનને ખેંચે છે. ઇલેક્ટ્રોનને ખેંચતો હોવાના કારણે આની પર પહેલા જે ધનભાર હતો એના કરતા ધનભાર વધી ગયો. ધનભાર છે શું? ઇલેક્ટ્રોન દૂર જવો, એને કહેવાય છે ધનભાર. તો અહીંયા ઓક્સિજન તો ઇલેક્ટ્રોનને ખેંચે છે જ, સાથે સાથે NO2 ને કારણે બહારની તરફ ઇલેક્ટ્રોન ખેંચાય છે. પરિણામે આની પરનો ધનભાર સૌથી વધી ગયો. માટે આ આલ્ડિહાઇડ જે છે એની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે. તો કહીશું 3 નંબર એની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે. બરાબર. પછી આ અને આ બે છે, આ તો ઇલેક્ટ્રોન આપે છે, ધનભાર ઘટાડી આપે. આમાં કોઈ ધનભાર ઘટાડી આપતો નથી. તો અહીંયા આવશે 1, અહીંયા આવશે 2, તો 4 કરતા 2 ની પ્રતિક્રિયાત્મકતા 4 કરતા મતલબ એસિડ, બરાબર. આ છે એના કરતા વધુ પ્રતિક્રિયાત્મકતા કોની આવે? 3 ની સૌથી વધારે. એક આ થયું, પછી 1 એનાથી ઓછું, આનાથી ઓછું આ, અને 4 સૌથી ઓછું. બરાબર. તો 4 કરતા 2 વધારે, 2 કરતા 1 વધારે, 1 કરતા 3. આ જ વસ્તુ તમને એવું પૂછે કે HCl સાથેની પ્રક્રિયામાં પ્રતિક્રિયાત્મકતાનો ચડતો ક્રમ આપો. તો એક ક્વેશ્ચન આ છે, બીજો ક્વેશ્ચન આની સાથે, ત્રીજો ક્વેશ્ચન આની સાથે, ચોથો ક્વેશ્ચન આની સાથે. ટૂંકમાં કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા માટે આમાંથી કોઈ પણ પ્રશ્ન તમને પૂછી શકે છે. બરાબર, નોંધ કરી લો. ચાલો પ્રક્રિયા પૂર્ણ કરવાની અંદર એક છે કીટોન, આ છે કીટોન, આ છે આલ્ડિહાઇડ અને આ છે કીટોન. OH પદાર્થનું નામ છે હાઇડ્રોક્સિલ એમાઇન. હાઇડ્રોક્સિલ એમાઇન સાથેની પ્રક્રિયામાં આ જેટલી પ્રક્રિયા છે એ બધી જ પ્રક્રિયા H+ ની હાજરીમાં થાય. આ પ્રક્રિયાઓ પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એવું યાદ રાખજો. અને એ જેટલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એના કરતાં પણ વધુ ઈઝી છે. તમારે કરવાનું શું છે? પાણીનો એક અણુ દૂર કરવાનો. તો અહીંયાથી ઓક્સિજન દૂર કરો, અહીંયાથી H2 દૂર કરી નાખો, તો શું નિપજ મળે? આ ભાગ એમને રહ્યો, આ ડબલ બોન્ડ છે એમને રાખો. બરાબર. H2 અને O ગયો એટલે કે પ્લસ H2O. હવે રહ્યો N, તો પહેલા મૂકી દો N, પછી મૂકી દો O અને પછી મૂકી દો H. ધેટ્સ ઓલ. અહીંયા કામ કરવું છે તો ઓક્સિજન અહીંયાથી દૂર કરો,
H2 અહીંયાથી દૂર કરો તો અહીંયા છે સાયક્લોહેક્સેનની રચના, અહીંયા મૂકી દો ડબલ બોન્ડ, H2 અને O ગયો તો અહીંયા આવ્યો N, પછી કોપી જ કરવાની છે, અહીંયા આવશે NH, અહીંયા પણ NO2 છે અને અહીંયા NO2 છે પ્લસ H2O તેમાં હોય છે. આ પ્રક્રિયા પૂરી કરવી છે. જોજો ધ્યાન આપો, કાર્બન સાથે ડબલ બોન્ડ થી ઓક્સિજન આપેલો છે, અહીંયાથી આ H2 દૂર કરવાનો, આને દૂર કરવાનો નહીં, એટલું ધ્યાન આપજો. બરાબર? એવું કેમ એનું કારણ પછી તમને સમજાવું છું. પહેલા સમજી લો, અહીંયા હું બે વસ્તુ સમજાવું છું. કાર્બનની નજીકમાં રહેલો જે NH2 છે એનો જે H2 છે એ પ્રક્રિયામાં ભાગ લેતો નથી, પરંતુ ત્યાર પછીનો જે H2 છે તે. તો આ H2 ગયો, હવે અહીંયાથી કોણ દૂર થયું? ઓક્સિજન. બરાબર? હવે આ જે લખેલું છે એને કોઈક વાર આવું લખીને પણ આપણે R CH ડબલ બોન્ડ CH, આને લખવાનું CH ડબલ બોન્ડ ઓક્સિજન. જો તમને આવું આપેલું છે તો તેને આ સ્વરૂપમાં ફેરવી દેવાનું. એવું ફેરવવાના કારણે તમારા માટે કામ બહુ જ સરળ થઈ જાય. તો કામ શું કરવાનું? અહીંયાથી દૂર કરવાનો ઓક્સિજન, અહીંયાથી દૂર કરવાનો હાઇડ્રોજન, તો R CH ડબલ બોન્ડ, R CH ડબલ બોન્ડ CH, પછી આ છે CH, પછી ડબલ બોન્ડ રાખવાનું, અહીંથી H2 ગયો, NNH, 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 CONH2, CONH2. આ પ્રક્રિયાની વિશેષતા બીજી શું છે તે, આની અંદર ડબલ બોન્ડ આપેલો છે, અહીંયા પણ ડબલ બોન્ડ છે, તો આ પ્રક્રિયા દરમિયાન NH2OH સાથેની પ્રક્રિયા, કાં તો NH2NH2 સાથેની પ્રક્રિયા, કાં તો 2,4 ડાયનાઇટ્રો ફિનાઇલહાઇડ્રેઝિન સાથેની પ્રક્રિયા, આ દરેક પ્રક્રિયામાં ડબલ બોન્ડ અસર પામતો નથી. માનો કે આ તો પ્રક્રિયા છે જ, પણ માનો કે અહીંયા ડબલ બોન્ડ આપેલો હોત તો મારે અહીંયા ડબલ બોન્ડ મૂકી દેવાનો. માનો કે અહીંયા ડબલ બોન્ડ આ રીતે આપેલા છે તો ચિંતા કર્યા વિના આ બે જગ્યાએ તમારે ડબલ બોન્ડ મૂકી દેવાના, કેમ કે પ્રક્રિયા દરમિયાન આ ડબલ બોન્ડ ઉપર કોઈ અસર થતી નથી. તો આ પ્રક્રિયા લખ્યા પછી અહીંયા ડબલ બોન્ડ કરીને એક પ્રક્રિયા એડ કરી દેવાની. બરાબર? આમાં નથી આપ્યું એટલે મેં નથી મૂક્યું, પણ તમારે એક એક્સ્ટ્રા બે પ્રક્રિયા ઉમેરી દેજો. અહીંયા ડબલ બોન્ડ રાખી પ્રક્રિયા પૂરું કરો, ડબલ બોન્ડ અહીંયા મૂકો. ચલો અહીંયા લઈએ, આ છે કીટોન. કરવાનું શું? અહીંયા પહેલા આ બેન્ઝીન રિંગ, પછી આ C, અહીંયા છે CH3, પછી મૂકીએ ડબલ બોન્ડ. હવે આમાંથી મારે કામ કરવું છે, કોણ દૂર થાય? આ દૂર થઈ ગયું, H2 દૂર થઈ ગયો, તો બાકી શું વધે? N CH2 CH3, CH2 CH3. પ્રક્રિયા પૂરી કરો છો. શા માટે સેમી કાર્બેઝાઇડ એનો આ H2 દૂર કરીએ છે, આને દૂર કરતા નથી? એટલે કે જે પ્રક્રિયામાં ભાગ લે છે એ N નું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ભાગ લે છે. N ની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા પણ છે. આ પદાર્થ આની સાથે એટેક કરે છે, એમાં ભાગ કોણ લે છે? N ઉપરનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એને કારણે તે ન્યુક્લિયોફાઇલ બને અને કાર્બન ઉપર એટેક કરે. બે N આપણી પાસે આપેલા છે, પરંતુ પરિસ્થિતિ તમે જુઓ, આ વસ્તુ અહીંયા મૂકી છે. કાર્બન કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે, માટે આ ઇલેક્ટ્રોન આકર્ષાય ઓક્સિજન પાસે, તો રચના બનશે આ રીતે. આ છે C ઓક્સિજન, આ ઇલેક્ટ્રોન યુગ્મ તો છે જ, આ ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો એટલે આ બધી માઈનસ, તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવશે, પરિણામે NH2 ઇલેક્ટ્રોન યુગ્મને કારણે બન્યું ડબલ બોન્ડ, N ના બંધ બની ગયા 4, માટે N બની ગયું પોઝિટિવ. આ જે છે એ આ રીતે આવ્યું, NH NH2. હવે શું બને કે કાર્બન ની સાથે ડબલ બોન્ડ, એની સાથે NH2, N ના બંધ બન્યા 4, માટે N બન્યું પોઝિટિવ. પોઝિટિવ N અસ્થાયી છે, માટે આ ફરી આ ઇલેક્ટ્રોનને પોતાની પાસે મેળવે, તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે.
તો રચના બને આ રીતે NH2 ડબલ બોન્ડ નો ઇલેક્ટ્રોન N પાસે આવી ગયો, ફરી છે C ઓક્સિજન, ફરી અહીંયા ડબલ બોન્ડ, અહીંયા NH ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવી ગયું, નાઇટ્રોજન ના બંધ બન્યા 4 1 2 3 અને એક હાઇડ્રોજન એટલે આ બની ગયું પોઝિટિવ, અને આ જે છે N NH2 આ બની ગયું. તો આ પ્રક્રિયા દરમિયાન આ N નું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રેઝોનન્સમાં ભાગ લે છે, આ N નું ઇલેક્ટ્રોન યુગ્મ એ પણ રેઝોનન્સમાં ભાગ લે છે, પણ આ જે N છે એનું ઇલેક્ટ્રોન યુગ્મ રેઝોનન્સમાં ભાગ લેતું નથી. પરિણામે ઇલેક્ટ્રોનને ડોનેટ કરવાનો હોય તો આ નાઇટ્રોજન પોતાના ઇલેક્ટ્રોન યુગ્મને ડોનેટ કરી શકે છે, એ પોતે ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તી શકે છે અને માટે પ્રક્રિયામાં આ ભાગ લે છે. કારણ તરીકે પણ પૂછી શકાય છે, આ વસ્તુને નોંધ કરવું. ચાલો પ્રક્રિયા પૂર્ણ કરવાની અંદર આ જે વસ્તુ આપેલી છે એને આપણે બરાબર આપણે સમજીએ. બેન્ઝીન રિંગ ઉપર CH2 CH3 આપેલો છે, KMnO4 KOH આપેલો છે. KMnO4 KOH એટલે કે પ્રબળ ઓક્સિડેશન કરતા, પ્રબળ ઓક્સિડેશન કરતા ઓક્સિડેશન કરે તો ધ્યાન આપો બેન્ઝીન વલયની સાથે આવી કોઈ આલ્કાઇલ રચના આપેલી હોય, કેટલા કાર્બનની રચના છે તે જોવાનું નહીં, માત્ર જોવાનું એટલું જ કે કાર્બનની સાથે ઓછામાં ઓછો એક H સંયોજાયેલો છે કે નહીં તે જોવાનું. જો ઓછામાં ઓછો એક H આપેલો હોય તો આ આખી રચના છે એનું ઓક્સિડેશન થઈ જાય, અને ઓક્સિડેશન થવાના કારણે એમાંથી મળે છે આપણને COO- કાર્બોક્સિલેટ આયન મળે, પણ સાથે સાથે આ K છે એ K એની સાથે જોડાવાના કારણે અહીંયા મળી જાય K. આ વાતને બરાબર સમજવાની. પણ માની લો કે અહીં આવું નથી, આ જે આપેલું છે એની જગ્યાએ KMnO4 KOH આપ્યો છે અને સાથે સાથે H3O+ આપેલું છે. જો H3O+ આપે તો આ K નીકળી જાય, અને K નીકળી જવાના કારણે અહીંયા COOH એવું બની જાય. સાથે CO2 H2O પૂછેલો નથી તો ચિંતા કરવાની નહીં, પણ ધારો કે પૂછેલો હોય તો શું કરવાનું, તો લખી દેવાનું પહેલા +CO2 અને +H2O. ધારો કે પૂછે તો શું કરાય તે. અહીંયા કાર્બન કેટલા છે, 1 અને 2 કાર્બન. 2 કાર્બનમાંથી એક કાર્બન આવી ગયો તો એક કાર્બન બાકી રહ્યો, એક કાર્બન બાકી રહે માટે આ આવે 1, અને જેટલું આવે એના કરતા એક વધારી દેવાનો, તો એ મૂકી દેવાનો 2. અહીંયા જો 2 હશે તો 3 મૂકવાના, 3 હોય તો 4 મૂકવાના, 5 હોય તો 6 મૂકવાના, તમારું સમીકરણ બેલેન્સ થઈ જશે. બરાબર. પણ આની જગ્યાએ માની લો કે આવું આપેલું છે CCH3, અહીંયા માનો કે CH2 4 વખત આપ્યું છે, અહીંયા મૂકી દો CH3, અને આ રીતે આપ્યું છે નો ઓક્સિડેશન, આ રીતે જ ઓક્સિડેશન કરવાનું છે. તો તમારે અહીંયા કેવડી મોટી નિપત બને છે જોવાનું નહીં. આલ્કાઇલ સમૂહ છે, કાર્બનની સાથે H જોડાયેલો છે, તો કંઈ પણ વિચાર્યા વિના અહીંયા મૂકી દેવાનું COOH. જો આ પૂછ્યું હોત, આ વસ્તુ અહીંયા લખેલી હોત તો શું મૂકતા આપણે COOK +CO2 અને +H2O. તમે જો કાર્બન કેટલા છે, 4 5 6 અને 7 કાર્બન છે, 7 માંથી એક આવી ગયો, 6 બાકી રહ્યા એટલે અહીં મૂકી દો 6. જો આ 6 છે તો અહીંયા એક વધારો એટલે 7, 7 દુ 14, તમે ગણો આ 7 દુ 14 અને 1 15, 15 એસ થાય છે કે નહીં, તો 4 દુ 8, 8 ને 3 11, 11 ને 1 12, 12 ને 3 15, બેલેન્સ સમીકરણ થઈ ગયું. બરાબર. પણ ધારો કે અહીં આવું આપેલું છે C ની સાથે CH3, અહીંયા છે CH3 અને અહીંયા CH3 છે, અને આમાંથી કંઈ પણ આપેલું હોય ઓક્સિડેશન નહીં થાય, કેમ કે આ કાર્બનની સાથે હાઇડ્રોજન જોડાયેલો નથી. બેન્ઝીન સાથે જોડાયેલો કાર્બન એને કહેવાય છે બેન્ઝાઇલિક કાર્બન, અને બેન્ઝાઇલિક કાર્બનની સાથે જોડાયેલા H ને બેન્ઝાઇલિક હાઇડ્રોજન કહેવાય. જો બેન્ઝાઇલિક હાઇડ્રોજન નહીં હોય તો ઓક્સિડેશન ન થાય. આ વાતને સ્મરણમાં રાખવાની. ચલો આગળ લઈએ. આ પ્રક્રિયા પૂરી કરવાની છે. તો આ પ્રક્રિયામાં તમને ખબર છે કે SOCl2 સતત પ્રક્રિયા લો તો OH સમૂહનું વિસ્થાપન Cl વડે થઈ જાય. તો અહીંયા COCl, અહીંયા પણ શું મળે COCl. મારે આમાંથી બનાવવું છે આ, તો કોણ નવું લાવવાનું છે, બેન્ઝીન તો છે જ,
આટલી રચના મારે નવી લાવવાની છે તો બેન્ઝોઇલ સમૂહ કહેવાય. બેન્ઝીન રિંગ સાથે CO અને Cl બેન્ઝોઇલ સમૂહ છે. તો હું જો પ્રક્રિયા કરીશ આ રીતે C ડબલ બોન્ડ OCl જેનું નામ છે બેન્ઝોઇલ ક્લોરાઇડ, સાથે મારે લેવાનું નિર્જળ AlCl3, ગરમ કરવાનું. આ જે પ્રક્રિયા છે એને કહેવાય છે ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા. કોઈક વાર શોર્ટમાં તેને FC પ્રક્રિયા તરીકે પણ ઓળખીશું. તો અહીંયાથી નીકળી જાય Cl, બેન્ઝીનના કાર્બન પાસે એક H હોય નીકળી જશે, નિપજ મળે છે પ્લસ HCl ની વસ્તુ પૂછેલી હોય તો પણ આ જે પ્રક્રિયા છે AgNH3 ટ્વાઇસ પ્લસ અને ગરમ કરો એવું આપેલું છે, અહીંયા પણ ગરમ કરવાનું હોય. આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા છે ટોલેન્સ પ્રક્રિયા. કદાચ તમને યાદ હશે કે ટોલેન્સ પ્રક્રિયામાં ટોલેન્સ પ્રક્રિયક જે છે એ ઓક્સિડેશન કરતા છે, એ નિર્બળ ઓક્સિડેશન કરતા છે અને એ નિર્બળ ઓક્સિડેશન કરતા વડે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થાય પરંતુ કીટોનનું ઓક્સિડેશન ના થાય. તો આ કીટોન છે, આ આલ્ડીહાઇડ છે, તો કીટોનનું ઓક્સિડેશન ન થાય તો અહીંયા C ડબલ બોન્ડ O અને અણુ ઓક્સિડેશન થાય તો કાર્બોક્સિલેટ આયન મળે એટલે C ડબલ O માઈનસ. બરાબર, ચલો નોંધ કરો. ચલો આ પ્રક્રિયા પૂરી કરવાની છે. પ્રક્રિયા પૂરી કરવામાં ધ્યાન રાખો આ જે રચના છે બાજુમાં લખું છું પહેલા. અહીંયા જે C ડબલ બોન્ડ O અને H, આ C ડબલ H છે, અહીંયા પણ C ડબલ બોન્ડ O અને H આવું આપેલું છે. કાર્બોનિલ ગ્રુપ અહીંયા પણ છે, કાર્બોનિલ ગ્રુપ અહીંયા પણ છે. પણ ધ્યાન રાખો કે આ જે પ્રક્રિયા છે એમાં કોણ પ્રક્રિયામાં ભાગ લેશે અને કોણ પ્રક્રિયામાં ભાગ નહીં લે. NaCl અને HCl બે વચ્ચે પ્રક્રિયા થાય તો આ Na અને Cl દૂર થઈ ગયા એટલે માઈનસ NaCl, HCl સાથે જોડાયો H અને Cl. H આંશિક ધનભારી છે, N આંશિક ઋણભારી છે. આની જ્યારે પ્રક્રિયા થાય તો લખું છું અહીંયા HCl આંશિક ધનભાર આંશિક ઋણભાર. આ છે આંશિક ધનભાર, આ છે આંશિક ઋણભાર. HCl સાથેની યોગશીલ પ્રક્રિયા આલ્ડીહાઇડ સાથે થાય, કીટોન સાથે થાય, પરંતુ કાર્બોક્સિલિક એસિડના કાર્બોનિલ સમૂહ સાથે ન થાય. અને પરિણામે પ્રક્રિયા દરમિયાન આ જે H છે એ જોડાય અહીંયા. તો લખીશું આ રીતે C આ O છે એની સાથે આ H જોડાયો, H આ જે કાર્બન છે એની સાથે આ Cn જોડાયો એટલે Cn, આ H તો તેની સાથે છે જ, આ H અને C ડબલ બોન્ડ OH એ કોઈ રિએક્શનમાં ભાગ લેશે નહીં. આ પ્રક્રિયા લઈએ અને અહીંયા પ્રક્રિયામાં લખ્યું છે NaOH અને ગરમ કરો. જ્યારે આલ્ડીહાઇડ આપેલો હોય, બે અણુ આલ્ડીહાઇડના આપેલા છે, NaOH આપેલું છે અને ગરમ કરો એવું આપેલું છે, તો બે શક્યતાઓ છે. એક કેનિઝારો પ્રક્રિયા, બે આલ્ડોલ સંઘનન. કેનિઝારો ક્યારે થાય અને આલ્ડોલ સંઘનન ક્યારે થાય? તો કેનિઝારોમાં એવું હોય કે જે બે આલ્ડીહાઇડ આપેલા હોય એમાં આલ્ફા કાર્બન પાસે H ના હોય. તો પહેલા સમજો આલ્ફા કાર્બન ઉપરનો H એટલે શું. પહેલા આની રચના ભણી લઈએ. તો બેન્ઝીન બનાય છે, અહીંયા માનો કે CHO ગ્રુપ આવેલું, આલ્ડીહાઇડ નું ગ્રુપ, HHH, અહીંયા HH, અહીંયા H નહીં આવે કેમ કે ડબલ બોન્ડ છે. આ રચના છે. આની પડોશનો જે કાર્બન છે એ આ કાર્બનને શું કહેવાય? આલ્ફા કાર્બન કહેવાય. હવે આ તમે જુઓ તો અહીંયા છે CH3, C ની સાથે H2, અહીંયા છે CHO, આનો જે પડોશી કાર્બન છે એને કહેવાય આલ્ફા કાર્બન. તો આના આલ્ફા કાર્બન પાસે H નથી, પરંતુ આના આલ્ફા કાર્બન પાસે H છે. જો કોઈ એક અણુ પાસે H હશે આલ્ફા કાર્બન પાસે તો તે કેનિઝારો પ્રક્રિયા નહીં આપે. બરાબર? તો આ આલ્ડોલ સંઘનન આપે. તો આલ્ડોલ સંઘનનની પ્રક્રિયા જ્યારે પૂરી કરવાની હોય તો કામ એ કરવાનું કે જેના આલ્ફા
કાર્બન પાસે H નથી એ અણુને તમારે પહેલા લખવાનો. તો લખીશ આ રીતે કે C6H5C. આ જે CHO ગ્રુપ છે એને લખવાની પદ્ધતિ યાદ રાખો. C6H5CH ડબલ બોન્ડ O લખવાનું આ રીતે. આવું લખવાની ટેવ પાડશો તો પ્રક્રિયા તમારા માટે યાદ રાખવી સરળ થઈ પડશે. આને લખવો છે પ્લસ કોને પહેલા લખવાનો તો આ બિલકુલ પહેલા લખી લેવાનો. લખી આ રીતે H2C પછી CH3 બાજુમાં લખો અને CHO લખવાની ટેવ આ યાદ રાખજો. હવે પ્રક્રિયામાં શું થાય આ H2O નીકળી જાય H2 અને O તો બાકી શું વધ્યું C6H5 પછી CH પછી ડબલ બોન્ડ પછી કાર્બન પછી CH3 અને ત્યારબાદ છે CHO. તો આ આપણી નિપજ આવી. અહીંયા પ્રક્રિયા લઈએ NaBH4. NaBH4 એટલે શું સોડિયમ બોરોહાઇડ્રાઇડ રિડક્શન થાય છે અને ત્યાર પછી H+ સાથેની પ્રક્રિયા છે. પ્રક્રિયામાં NaBH4 વડે કોનું રિડક્શન થાય તો ધ્યાન આપજો. અહીંયા આ જે કાર્બોનિલ સમૂહ આ જે એસ્ટર સમૂહ તે લખું છું અહીંયા કાર્બોનિલ એટલે કીટોન ગ્રુપ છે અહીંયા અને આ જે ગ્રુપ છે એ એસ્ટર છે. NaBH4 વડે કાર્બોનિલ કાર્બનનું રિડક્શન થાય પરંતુ એસ્ટરનું રિડક્શન ના થાય. હવે જો કાર્બોનિલ કાર્બનનું રિડક્શન થાય તો આ જે કાર્બોનિલ કાર્બન એનું રિડક્શન થાય તો શું બને C O ની સાથે જોડાય H કાર્બનની સાથે જોડાય H. આ તો એવું કહેવાય જે કાર્બોનિલ કાર્બન છે એ રૂપાંતર આ રીતે પામે CHOH આમાંથી આમાં રૂપાંતર પામે. લખીશ આ રીતે અહીંયા કે CH3 CHOH બરાબર. અહીંયા કઈ રિડક્શન થશે નહીં. આ છે CH2 આ બન્યું COO અને આ છે C2H5 બરાબર. લખી નાખો છો. હમણાં જે પ્રક્રિયા લીધી એ પ્રક્રિયા માટે એક બીજી વસ્તુ સમજાવું છું કે કેવું ફેરવીને પૂછે છે અને કેટલું સરળતાથી તેનો જવાબ આપી શકાય. તમને આવું પૂછેલું હોય અને તમારે નિપજ લખવાની છે તો પહેલી દ્રષ્ટિએ તો ગભરાઈ જાવ કે મારે કરવું કેવી રીતે કામ. પણ એવું યાદ રાખવાનું નહીં, થોડી ટેકનિક્સ યાદ રાખવાની. અને ટેકનિકમાં મેં કહ્યું ધ્યાન આપજો અહીંયા કે આલ્ડીહાઇડ છે એનું રિડક્શન થાય તો તેમાંથી આ બને NaBH4 વડે. ધ્યાન આપજો NaBH4 સોડિયમ બોરોહાઇડ્રાઇડ બરાબર. તો NaBH4 આલ્ડીહાઇડને પ્રાથમિક આલ્કોહોલમાં રૂપાંતર કરે. જો કીટોન આપેલું હોય તો દ્વિતીયક આલ્કોહોલમાં રૂપાંતર કરે. એસાઇલ હેલાઇડ આપેલો હોય તો તે આની જગ્યાએ CH2OH માં રૂપાંતર થાય અને આ Cl નીકળી જાય. કોનું રિડક્શન ના કરી શકે તો જો એસ્ટરનું રિડક્શન ના કરે, એમાઇડનું રિડક્શન ના કરે, કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન ના કરે, એસ્ટર, સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ, C ડબલ બોન્ડ C, C ટ્રિપલ બોન્ડ C, NO2, NO, ઇથર, પ્રાથમિક હેલાઇડ આનું રિડક્શન કરી શકતો નથી. આમાં એક ઉમેરી દઈએ એને લખું છું Cl બરાબર. આ દ્વિતીય હેલાઇડ થઈ જાય છે. તો અહીંયા મારે રિએક્શન પૂરું કરવું છે. પહેલા તો વિચારો આ ડબલ બોન્ડ છે એટલે આલ્કીન છે ત્યાં રિડક્શન ના થાય. આ કીટોન છે કીટોનમાં રિડક્શન થાય તો જ્યાં રિએક્શન આવે વિચાર લો અહીંયા ડબલ બોન્ડમાં રિડક્શન ના થાય એટલે આ રીતે મૂકી દો. આ કીટોન છે રિડક્શન થાય એટલે C અહીંયા ઓક્સિજન એક H અહીંયા આવે એક H અહીંયા આવે. ના દર્શાવવું હોય તો ખાલી મૂકી દો અહીંયા આ રીતે. પછી આ ભાગ છે અહીંયા મૂકો. આ કીટોન છે બરાબર. આપણે એક કામ કરો આને હટાવો અહીંયા મૂકું છું OCH3. તો આ બની ગયું એસ્ટર. તો એસ્ટરનું રિડક્શન ના થાય એટલે અહીંયા એમને મૂકી નાખો. અહીંયા મૂકી દો O, અહીંયા O છે અહીંયા મૂકી દો CH3. પછી આ રચના મૂકો અહીંયા. આ NO2 નું રિડક્શન ના થાય માટે NO2 મૂકી રાખો. આ ભાગ અહીંયા મૂકી દો. આ ભાગમાં કંઈ નથી માટે એમને મૂકી રાખો. આ CHO છે CHO છે ત્યાં શું બને CH2OH.
તો આ જગ્યાએ મૂકી દેવાનું CH2OH. તમારી પ્રક્રિયા પૂરી થઈ. તો પહેલી દ્રષ્ટિએ જે અઘરું દેખાતું હતું એમાંથી ઇઝીલી સોલ્વ થઈ ગયું. વસ્તુ યાદ શું રાખવાની, આવો હોય ભાગ તો તેનું રિડક્શન ન થાય અને બાકીના આનું રિડક્શન થાય તો આ બને, આમાંથી આ બને, આમાંથી આ બને. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ બાબત તમને શીખવાડી છે, એને બરાબર યાદ રાખવાની, લખી રાખવાની. ચલો અહીંયા જુઓ, આ પ્રક્રિયા કરીએ CrO3. તો આ આલ્કોહોલ આપેલો છે એ દ્વિતીયક આલ્કોહોલ છે અને દ્વિતીયક આલ્કોહોલનું એ કીટોનમાં રૂપાંતર કરે ડબલ બોન્ડ O. તો તમને આવી વસ્તુની ખબર હોવી જોઈએ, CrO3 શું કામ કરે, NaBH4 શું કામ કરે, LiALH4 શું કામ કરે. તમારા કાગળની અંદર અલગ વસ્તુ લખેલી હોવી જોઈએ કે આ રિડક્શન કરતા એટલે આ જ કરે, આ ઓક્સિડેશન કરતા એટલે આ જ કામ કરે. બરાબર. ચલો આમાં જે બનાવું છે મારે આ, તો કેવી રીતે બને, તો C ડબલ બોન્ડ કાર્બન ડબલ બોન્ડ CH2 એવું આપેલું છે. એની પ્રક્રિયા હું લખીશ B2H6 અને THF. THF એટલે કે ટેટ્રા હાઇડ્રોફ્યુરાન. ટેટ્રા હાઇડ્રોફ્યુરાન પ્રક્રિયા થવાના કારણે નિપજ મળશે આ રીતે, થ્રાઇસ, અહીંયા CH2 આવશે, CH2 થ્રાઇસ B. બરાબર. તમને પેલી ડાયબોરેનની પ્રક્રિયા ખબર હશે, B2H6 એનું નામ શું છે, ડાયબોરેન. તો ડાયબોરેનની પ્રક્રિયા કરીએ, આ નિપજ મળી, તેની અંદર ઉમેરીશું H2O2 અને OH માઈનસ. એવું કરીએ એટલે શું બને, અહીંયા મળશે CH2 બરાબર અને OH બરાબર. આની સાથે OH ગ્રુપ લાગે. ત્યારબાદ તમને ખબર હશે કે આ પ્રક્રિયા કરવાના કારણે આ જે ભાગ છે અહીંયા CH2OH ગ્રુપ લાગે. આ યાદ છે રિએક્શન તમને, CH2OH ગ્રુપ લાગે એવું. બોરોન સાથેની પ્રક્રિયા, B2H6 સાથેની જે પ્રક્રિયા છે એ તમને યાદ હોવી જોઈએ. B2H6 સાથેની પ્રક્રિયા, ત્યારબાદ H2O2 અને OH માઈનસ સાથેની પ્રક્રિયા. તો C ડબલ બોન્ડ C એવી રચના આપેલી હોય તો વધુ હાઇડ્રોજન ધરાવનારા કાર્બન સાથે OH જોડાય. બરાબર. એટલે અહીંયા વધુ હાઇડ્રોજન ધરાવનારો કાર્બન અહીંયા OH જાય. વધુ હાઇડ્રોજન કેવી રીતે, આ કાર્બન છે, કાર્બન સાથે ડબલ બોન્ડ બનેલો છે અહીંયા, આ C ના ડબલ બોન્ડ, તો આ કાર્બન પાસે છે જ નહીં, તો પ્રતિમાર્કોનિકોના નિયમ મુજબ પ્રક્રિયા થાય. એટલે અહીંયા CH2 એની જગ્યાએ OH આવ્યો. તો આ પ્રાથમિક આલ્કોહોલ છે, એમાંથી બનાવ્યું છે CHO. તો કોની સાથે રિએક્શન થાય, PCC અને હાજરી કોની, CH2Cl2 સાથે. તો આ ત્રણ પ્રક્રિયક મારે લીધા, 1 2 અને 3. તો મારા પ્રક્રિયા કરતી વખતે પહેલું શું કરવાનું, પહેલું લઈશું આ રીતે B2H6 THF. બીજી પ્રક્રિયા કઈ લીધી, H2O2 OH માઈનસ. ત્રીજી પ્રક્રિયા કઈ લીધી, તો PCC અને CH2Cl2. આ દ્રાવક તરીકે છે પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ. આ પ્રક્રિયક છે જે પ્રાથમિક આલ્કોહોલનું આલ્ડીહાઇડમાં રૂપાંતર કરી આપે છે. તો આ રીતે આ જે પ્રક્રિયાઓ છે એને તમારે સમજીને યાદ રાખવાની, અને ખાસ મોઢે કરી નાખજો.